સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો સવારમાં ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. અને આ છે ને ભાઈ વ્લોગ ખેતરે આવીને સ્ટાર્ટ કર્યો છે. અને અમે આવ્યા હતા આ પહેલી વાર વીણી કરવા આવ્યા હતા, ત્યાં પહોંચી ગયા છીએ અત્યારે. અને મસ્ત ને ભાઈ હુરુ દાદા નીકળી ગયા છે. જુઓ આજ તો ઘણા બધા નીકળી ગયા. થિયેટર હતું મોટું, તો આમાં બધા બેસીને આવ્યા છે રોદમ. અને અમારા તો મેડમ બધા ધારાબેન ઊભા છે. આ છે અમારા ખેડૂત. અને ભાઈ જો કપા કેવા પાકી ગયેલા મસ્ત ને પાવડા વીણવાના ભાઈ. તો ફટાફટ ભાત ટીંગાડીને રોજનું ઘોડિયું કમ્પ્લીટ કરીને પછી મળીએ વીણવા. અને આજ તો ભાઈ ઝાકળ છે. ને જો આ ફોટો છે ને, આ ઝાકળનો છે, સફેદ ફોટો છે ને, એ ભાઈ ઝાકળ છે. આજ તો ભાઈ ઝાકળ છે. એટલે ઠંડી તો જો કે અત્યારે ઉડી ગઈ છે થોડી, પણ ભાઈ એમ કે ટાઢું તો લાગવાનું જ છે. પણ જોઈ છે ખેતરમાં ગળીએ ને ભાઈ કેવું ટાઢું લાગે છે. અત્યારે ભાઈ હે ને થોડુંક હાલવું પડે, અને તો વોકિંગ થઈ જાય. અને ભાઈ રોદામાં બેસીને આવે ને તો પગ થોડાક છૂટા કરવા પડે. અને જે આપણે શું કહેવાય કે પહેલી વાર જ્યારે જમરૂખ ખાવા આવ્યા હતા ને, જમરૂખડી વાળું આજ ખેતર પાછું વીણવા આવેલા છે. અને બીજી વીણી છે તો ભાઈ મસ્તની છો ભાઈ જમરૂખડી છે, લીલી લીલી. અને અત્યારે તો નહીં પણ બપોરનો ટાઈમ હશે ને તમને બતાવી ભાઈ જમરૂખ કેવા છે કેવા નહીં. અને અત્યારે ભાઈ રોહિતનું ઘોડિયું પાછું મૂકીને પાછા વીણવા મળીએ. આ બધા તો હાલીને જાય છે અમારા ધારાબેન ને રોહિતભાઈને તેડીને, એને વિપુલ કાકા જાય. ધારાબેન જોઈ લે ધારા તાર કટકોઈ પડી ગયો ટ્રેક્ટરમાં બેઠા બેઠા માથેલી. હે અત્યારમાં ભાઈ ને માથું ને વળાય, માથું અહીંયા આવીને વળાવે કા તારે ને એને. હા તેમ નો રોત વિજય એમનો રોહિતભાઈ વિપુલ કાકા તેડીને એને રોહિતભાઈ નું ઘોડિયું જો ભાઈ કમ્પ્લીટ કરે છે કાકા. અને આ છે જમરૂખડી ભાઈ. અત્યારે એટલા બધા નથી પણ બપોરે હું તમને થોડાક દેખાડી. આજ રોહિતભાઈ નહીં ખાઈ કે જમરૂખ કાબડી ઓલ ખરે તો લાટ હતા પણ આખા ઓછા છે. હમુય ને તો પણ ઠરી જાય હલશે ને એનું મૂડ આવશે ને ગાડી ત્યાં હલશે તો ફટાફટ ભાઈ પછી વીણવા મળી. ફેમિલી આપણે હે ને ભાઈ સવારમાં છાહે ચડી ગયા હતા. અને ભાઈ કપા એટલો તડી ગયા ને વાત પૂછોમાં. અને ભાઈ આ ખેતરમાં પહેલી વાર વીણી આવ્યા ત્યારે ઝાકળ હતો, અને પછીનો પછી બીજા ખેતરમાં વીણવા જઈએ ને તો ના ઝાકળ નથી આવતો. અને આજે જો બીજી વીણીમાં પહેલી વાર આવ્યા ને તો આ ઝાકળ સવારમાં હતો, પણ અત્યારમાં તો શું કે 9 સાડા 9 થઈ ગયા ને એટલે ભાઈ પાછો ઝાકળ ઉડી ગયો છે. ને કપા તડી ગયેલો છે ને તેની વાસ પૂતોમાં, કેમ કે પહેલી વીણીમાં નહોતો ને એવો અત્યારે તડી ગયેલો છે. અને તમને દેખાડું ને તો આમ જો ગોટા બધા લફા તડી ગયેલો છે, થોડું ફૂલ થઈ ગયો આમ જો ગોટા કવડા હા. અને અમે છે આજ આગળ થોડાક કા તો આપણે તો આગળ રહેવું જ પડે, કેમ કે કપાય એવો છે ને તો આગળ રહેવું જ પડે. વીણે જ રાખતી હતી ને કપાય બહુ મસ્તો નો છે, મોટા મોટા ગોટા છે. વીણવાની બહુ મજા આવે. કવડા છે જો આખા વરખડા ભરાઈ ગયા. ને આજ તો છે ને બપોરે મારે ખાવાય ને જાવ નીકળો કપા વીણે રાખો એટલે તો ઈ સારું 4-5 મણ. એ તો હું જોઈ બપોરે કેવી ખાવાની. એ તો પછી બહુ કહેતા હોય તો જવું પડે ખાવા, પણ આ કપા ભાળીને તો એમ થાય ખાવા જ નથી જવું. એમ જોવો કેટલો છે કપા, પણ જોવો ગોટા કેવા છે, ગોટા છે વાટકા દડા જો કેટલા મોટા છે. તો આ બાજુ ઝીણકા આવી ગયા, ઓલા બાજુ તો હેઠલા હેઠે તો બહુ મોટા હતા એમ કરતા. આ બધું છે ને ખેતરે બાકી છે, બધું પહેલો દિવસ છે. આ બાજુથી જો આ વિપુલભાઈ ની બધા આગળ નીકળી ગયા છે, એકસાહ વાળા બીજા બધા વાહે છે. અને જો કૌશિકભાઈ ની પરેવીને છે. હું છે કૌશિકભાઈ તો જો એ બધા વાહે છે. અને અમે થોડાક આગળ છીએ. અને ભાઈ વીણવાની એટલી મજા આવે ને કે વાત પૂછોમાં, કેમ કે હળેલું નથી ને એટલે મજા આવે વીણવાનું. અને એક હરખા બધા ગોટા છે તો થોડીક વારમાં સાવે ત્યારે પાછા ઇન્ટર પડશું, આપણે રિસેસ પડશું તો ફટાફટ અત્યારે પાછા વીણવા મળીએ. ફેમિલી અત્યારે છે ને ભાઈ જો આ ભારી થઈ ગઈ ને તો હું નાખવા જતો ભાઈ, અને થોડોક ગહેડો આવો છે ને એટલે ભાર લાગી જાય. અને આ છે ભાઈ બીજી ભારી, બે કાંપા ભરાય એક સામાં એવો તળી ગયેલો છે. તો ફટાફટ ભારી નાખી આવું. અને આગળ આવશે ચા તો ભાઈ પણ નાસ્તો બાસ્તો કરવાનો છે. અને હજી ભાઈ આગી ભરી નાખવા જાય ને તો ફટાફટ નાખી આવું. અને આમ તો જાડુ હવે ચા આવી ગયો છે. અત્યારે ને ભાઈ ચા પાણી પીને ચડી ગયા હતા ભાઈ, શું કહેવાય કે કપા વીણવા હાલ લેતી આવજો પાણી. તો ભાઈ હે ને નાસ્તો શૂટ નહોતું કર્યું. અને ભાઈ કપા એટલો તડી ગયેલો છે ને તો વાત પૂછો એક સામાં હે ને ભાઈ 3 ગાભા ભરે, ઓળખારે 2 ભરાણા, આખલે 3 ભરા છે. અને કપા એટલો ખરી ગયેલો છે ને તો શું કહેવાય કે સાઈડમાં વીણેલ છે ને એમાં ભાઈ નાખવું પડે, નકર બધું ખરી જાય એવો છે. તો આમાં વટીએ ને ભાઈ કાંપો લઈને તો આમાં ખરી જાય, એટલે અહીં સાઈડમાં નાખ્યું છે. તો ફટાફટ કાંપા નાખીને ગાડી નાખી આવી. નકર આ શાક કાઢશું એટલે પાછા બપોર થઈ જાય.
ફેમિલી અત્યારે હે ને ભાઈ 12:30 થઈ ગયા છે ને કપા એટલો તડી ગયેલો હે તો ખબર નથી રહી આજ તો 12:30 થઈ ગયા અને ભૂખે નથી લાગી હજી ભાઈ હે ને સાહે નથી નીકળ્યા અને ઉથલ તો આજે આખી લાગી નથી હજી બીજા હે ને લઈને આવતા નહીં સા હજી અડધાની પણ હવે સોટિયાવા રહી ગયા છે અને કાપા ભરાઈ ગયા ને તો ભાઈ ગાંહડી અધૂરી હતી તો એમાં થોડાક એક બે કાપા નાખી દઈ કા આજ તો ખબર નહીં રહી કે આજ કેટલા વાગી જાય આજ વીણવામાં ખબર ન રહી કે કેમ 12:30 થઈ જાય તો ભાઈ ને કાપા નાખીને ફટાફટ જમી આવીને પછી પા વીણવા મળી ફેમિલી ખાવા આવ્યા ને તો આવડે જો હતું ભાઈ જમરૂક તમે કહેતા ને જો પાછા જમરૂક વાળું ખેતર ભાઈ વીણવા આવ્યા છે જો પાકલ જીડવા અને ભાઈ જમરૂકડીયું હે ને ભાઈ જે અહીંયા છે અને હમે છે આને દાળે વાટો ભાઈ જો હાતુભાઈ આવી જાવ પાછા ભાઈ જમરૂક ખાવા હાતુભાઈ કીધા કરે ભાઈ તમે બહુ જમરૂક ખાવ પણ ભાળો હા કેવા દડિયા ને દડિયા જો બધાને ભાઈ જમરૂક ખાવાની છૂટી છે કા હા જેટલા ખાવા એટલા અને ભાઈ હજી હે ને આમાં થોડાક ઓછા પડી ગયા છે બાકી તો ભાઈ લગડા લૂમ હતા ઓળખા તમે વિડીયો જોયો તો ખબર હશે અને બેસી ગયા છે ભાઈ બધા ખાવા માટે તો મારા મમ્મીની બધા ભાઈ ભાણા પાડે છે અને અમારા રોહિતભાઈ જો અહીંયા બેઠા છે જો અહીંયા બેઠા છે રોહિત બેઠો ભાઈ કંઈક ખાય છે અમારે ખેડૂત લાવ્યા મૂળા જો હજી ના સેપ મસ્ત હે બીજા ખેડૂ આયલા આવે આમ ડુંગળી એક ખેડૂ મૂળા દેવા આવે એક ખેડૂ ડુંગળી લઈને આયલા આવે હા ઓ ભાઈ ખેડૂ બહુ સારા છે અમારે ખેડૂ છે ને ભાઈ બધી છૂટી આપી દીધી ખાવા પીવાની ભાઈ મૂળા ને બુળા જો આ ખેડૂ એને ડુંગળી લઈને આવ્યા છે બહુ હાંસવે ભાઈ મજા કેમ કે ભાઈ મહિનો થઈ ગયો આખલે કા તો હાલો ભાઈ બધા જમી લઈ અને હાલો તમે પણ બધા બપોરા કરવા અત્યારે હે ને ભાઈ જમીન પછી સડી જતા સીધા કપા વીણવા અને અત્યારે વાગી ગયા છે ભાઈ 3:30 ત્યાં સુધી હે ને શૂટ જ નહોતું કર્યું તડકો એવો હતો ને કપા ભાઈ આ જેવો છે ને ભાઈ વાત પૂછો યાર વીણવો ન હોય તો વીણે જેવો થઈ જાય ને આજ તો હે ને ભાઈ વીણી ભૂકા કાઢ્યા ને બધાને આગળ છે આજ તો હા તો બધાને આગળ છે વીણે રાખવું ભલે પડાય જાય એટલે બાકી તો ના જોવા હા તો ગાંડી થઈ ગયેલી આમ જો આજ આગળ કોઈ નથી કા બધે જો વાહ છે આજ તો ભાઈ હે ને કપા એટલો તડી ગયેલો ને વાત પૂછોમાં તો આ તો નીકળો કપા જ બધા કરે અને આમ જો ભાળો બધું આ ધોળું ફૂલ થઈ ગયેલું છે અત્યારે હે ને ભાઈ પછી ઝૂંપડે અને ભાઈ કપા જોકે ને ભાઈ ટ્રેક્ટરમાં ભરીને એ બીજા ગયા છે ઠલવાના અમે પગી ગયા છે ઝૂંપડે ને આજ થોડુંક થઈ ગયું છે મોડું કેમ કે રોદાવાળો કેળો છે કે નહીં એટલે ભાઈ થોડુંક મોડું થાય અને કપા આજ તો ભીરો હતો અને કપા ભરીને માથે બેસીને આવ્યા હતા ને એટલે થોડુંક મોડું થઈ ગયું કર રોહિતભાઈ એ રોહિત આમ જો અહીંયા મોડું થઈ ગયું ને બધી હે તમારે નહીં અને ફેમિલી છે ને બધાને રાંધવાનું શરૂ છે ને અમે આજ બનાવી છે મસ્ત મજાનો ભાઈ ઓળો તો આમાં છે ને ભાઈ ઓળા નાખેલા છે જો હેકવા માટે તો અડધા તો હેકાઈ જાય ને અડધા બાકી છે તો આજ ભાઈ દેશી કાઠિયાવાડી ઓળો બનવાનો છે આપણે ઘરે અને તમારો કોઈને ખાવો હોય ને તો આવી જજો અને ભાઈ મજા આવે છે ખાવાની કાબડી તો ભાઈ આજ છે ઓળાની મીટિંગ આ વિડીયોને આપણે એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ